અત્યારે એવિએશન સેક્ટરમાંથી એક બહુ જ માઠા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે ખાસ કરીને વિદેશ જવા માંગતા અને અમેરિકાથી ભારત આવવા માંગતા હજારો ભારતીયો અને ગુજરાતી પ્રવાસીઓની ઊંઘ ઉડાવી દીધી છે. એર ઇન્ડિયાએ જૂન 2026 થી ઓગસ્ટ 2026 સુધીના સમયગાળા માટે તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં બહુ જ મોટો અને વ્યાપક ઘટાડો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ કઠોર નિર્ણય પાછળના કારણો બહુ જ ગંભીર છે, કારણ કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં એટીએફ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવ 7મા આસમાને પહોંચી ગયા છે. તેની સાથે સાથે વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલા ભયાનક સંઘર્ષોને કારણે એર સ્પેસ પરના કડક પ્રતિબંધોએ એરલાઇન્સની આખી કમર તોડી નાખી છે, જે સૌથી વધુ ચિંતાજનક સમાચાર છે. અને એ જ છે કે દિલ્હીથી શિકાગો અને દિલ્હીથી શાંઘાઈ જતી ફ્લાઇટ્સને ઓગસ્ટ મહિના સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ તે મહત્વના રૂટ છે જેના પર હજારો ગુજરાતી પરિવારો અમેરિકા જવા માટે અને ત્યાં રહેતા પોતાના સંબંધીઓને મળવા માટે સૌથી વધુ નિર્ભર રહેતા હોય છે. આટલું જ નહીં, ચેન્નાઈથી સિંગાપોર, મુંબઈથી ઢાકા, દિલ્હીથી માલે અને મુંબઈથી ન્યુયોર્ક જતી વિમાની સેવાઓને પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે, જેને કારણે પ્રવાસીઓ પર આર્થિક અને માનસિક બોજ બહુ જ વધી જવાનો છે. કેનેડા અને અમેરિકા જવા માંગતા લોકો માટે પણ માઠા સમાચાર છે, કારણ કે સાન ફ્રાન્સિસ્કો, ટોરેન્ટો અને વેનકુવર જેવા અત્યંત મહત્વના શહેરોની ફ્લાઇટમાં પણ ધરખમ કાપ મૂકવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે બહુ મોટો આંચકો સાબિત થશે. પેરિસ જતી ફ્લાઇટ જે અત્યાર સુધી અઠવાડિયામાં 14 વખત ઉડતી હતી, તેને ઘટાડીને હવે માત્ર 7 કરી દેવામાં આવી છે, એટલે કે સીધો 50%નો કાપ મુકાયો છે. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન, સિડની જતી ફ્લાઇટ્સ પણ અઠવાડિયામાં 7ને બદલે હવે માત્ર 4 વખત જ ઉડાન ભરશે. જે લોકો યુરોપ ફરવાના સપના જોઈ રહ્યા છે તેમના માટે પણ મિલાન, વિયેના અને જ્યુરિચ જેવા સુંદર રૂટ્સ પર ફ્રીક્વન્સીમાં મોટો ઘટાડો કરાયો છે. એર ઇન્ડિયાના આ આકરા નિર્ણયથી ખાસ કરીને ગુજરાતીઓની હેરાનગતિમાં બહુ મોટો વધારો થવાનો છે, કારણ કે જૂનથી ઓગસ્ટના વેકેશનના આ સમયમાં હજારો લોકો વિદેશ પ્રવાસનું બહુ જ વહેલું આયોજન કરતા હોય છે. મોંઘા તેલ અને યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિએ વિમાની સેવાઓને પણ પાટા પરથી ઉતારી દીધી છે. જે પ્રવાસીઓએ અગાઉથી ટિકિટ બુક કરાવી છે તેમના માટે હવે બીજી એરલાઇન્સમાં છેલ્લી ઘડીએ બુકિંગ કરાવવું બહુ જ મોંઘું અને મુશ્કેલ સાબિત થશે. કનેક્ટિંગ ફ્લાઇટ્સના કારણે મુસાફરીના સમયમાં પણ બહુ જ વધારો થશે અને સામાન ખોવાઈ જવાનો કે કનેક્ટિવિટી તૂટવાનો ડર પણ સતત સતાવશે. આ આખી ઘટના સાબિત કરે છે કે વૈશ્વિક સંકટોની અસર હવે સામાન્ય માણસના પ્રવાસ અને તેની જિંદગી પર પણ સીધી રીતે પડી રહી છે. અત્યારે એર ઇન્ડિયાના પોતાના સંસાધનોને બચાવવા અને નુકસાન ઘટાડવા માટે આ કડવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, પણ તેની સીધી અસર પ્રવાસીઓના ખિસ્સા અને તેમના મહિનાઓ પહેલા કરેલા પારિવારિક આયોજનો પર પડી રહી છે. જો તમારી આવનારા મહિનામાં કોઈ આંતરરાષ્ટ્રીય મુસાફરી હોય તો અત્યારે જ તમારી એરલાઇન્સ સાથે વાત કરી ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરી લેવું બહુ જ હિતાવહ છે, કારણ કે છેલ્લી ઘડીએ દોસ્તો જ્યારે પાસપોર્ટ પર એરપોર્ટ પર ખબર પડે કે તમારી ફ્લાઇટ રદ થઈ છે, ત્યારે તે કોઈ પણ પ્રવાસી માટે એક ભયાનક દુઃખદ સ્વપ્ન જેવું હોય છે. દોસ્તો, તમે જો પ્રવાસ કરવાના છો અથવા તમારા સંબંધીઓ અમેરિકાથી આવવાના છે કે જવાના છે તો તેમના સુધી આ વિડીયો શેર કરજો અને તેમને કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ચૂકે.